200 વર્ષ થયા. અરે આપણો સીમાડો કઈ તો કહી શકાય એવા વીરપુર ગામની અંદર એકવાર ભગવાન આવ્યા. પણ એમ કહેવાય કે કેવું ઘર હતું ત્યાં કે પ્રધાન ઠક્કરની ઘીરે 3 દીકરા, એમાં જીનકા દીકરાનું નામ જલ્લા. જલ્લા પણ કેવાનો જગતમાં હલ્લા. અરે જલારામ બાપાનું કીધું ને કે સંત બીજ પલટે નહીં ભલે જગ જાય અનંત, ઉચ્ચ નીચ ઘરે અવતરે પણ આખર તો સંતનો સંત. જલારામ બાપાનું નાનપણથી જીવન ભજન ભાવ ભક્તિ સાધુ સંત જમાડવા. જલારામ મોટા થયા એટલે એને કાકાની દુકાનમાં નોકરીએ રાખી દીધા, પણ કોઈ સાધુ સંત ભગત ભિખારી આવે એને મફત આપે. મેં વાત કરી ને કે એવા કોડા 4-5 હોય ગામડે ગામડે, એ બધા ચાળિયા લોહી પીએ. જલારામના કાકાને વાત કરે કે તમારો જલો છે ને આ બધા મફત દઈ દે. અને તેથી એમ કહેવાય કે જલારામ બાપા એકવાર સાધુડાનું ટોળું આવ્યું અને મફત ગોળના ભીલા ને બધું આપી દીધું ભડકું. એટલે કાકા વાહે ગયા અને વાત કરી. કાકાએ જોયું કે જલા ખાટમાં શું ભર્યું છે કે કાકા એમાં તો છાણા આવે. અને તેથી ગોળના ભીલાના છાણા થઈ ગયા હતા. તેદુની જલારામને ભક્તિ લાગી હો. એ જલારામના લગ્ન એમ કહેવાય કે રાજકોટની અંદર પ્રધાન ઠક્કરની પ્રધાન સોમૈયાની દીકરી સાથેના લગ્ન કર્યા. પણ ઈ પાત્ર પણ એવું જેનું નામ હતું વીરબાઈ. અરે વીરબાઈ તો વીરબાઈ, પણ એમ કહેવાય પ્રાજી સોમૈયા પણ જગતની અંદર જેને દેશમાં ડંકા દઈ દીધા. અને એકવાર એને પણ ભક્તિમાં બહુ ભાવ. અને પ્રાજી સોમૈયાએ જોશ જોવડાવ્યું કે મારી દીકરી આટલી બધી ભક્તિમાં કેમ છે. તો એ જોશીડાએ એવું કીધું કે તમારી દીકરીને એક દી એક બાવો આવી લઈ જાય. દુનિયાનો કોઈ બાપ ચિંતા કરે કે બાવાની વાત કરી, અરે મારી દીકરીને બાવો લઈ જાય કે હા. અને તઈએ જોશીએ કીધું કે અરે પ્રાચી સોમૈયા કઈ ચિંતા કરવાની જરૂર નથી, બાવો તો લઈ જાય પણ તારી દીકરીનો ઇતિહાસ અમર રહે જા. અને તે દિને પ્રાચી સોમૈયાએ જલારામ સાથેની સગાઈ કરી. 2 જણા આખો દિવસ મૂલે જાય, દાડી કરે અને જેટલું એનું મૂળ મળે એ બધું સાધુ સંતોને ખવડાવી દીધી. પણ આ એવો સાધુ આવ્યો કે બધાય પાંગતમાં જમે પણ એક સાધુ જમતો નથી. જલારામ બાપાએ કીધું મહારાજ જમો. અરે જલારામ જમી તો લઉં પણ મારે હજી માગવું છે તારી પાસે. જલારામ બાપા કે માગવું હોય ને તો દેખો ઈ માગજો. અરે કાંઈ વાંધો નહીં, દેખો ઈ જ માગું ને. અને ત્યાં જલારામ બાપાની મોઢાથી સાધુડાએ એક માગણી કરી, જલા તારી નારી દઈ દે. જલારામે આઈ નો પાડી નાઈ નો પાડી અહીંયા ઉભા થયો, હમણાં આવું. અટાનો જલારામ હોય તો આખવાર પૂછવા જવું પડે. ભંડારી કઈ બોલાવે વીરબાઈ માને. વીરબાઈ માં રસોડામાં ઉભા છે. અરે વીરબાઈ એક સાધુ આવ્યો છે પણ આજ તમારી માગણી કરે છે. વીરબાઈ માં જે લાકડી પડે પગમાં પડી ગયા કે જલારામ મેં જો અહીંથી સુધીમાં કાંઈ તમારી સેવામાં ખામી રાખી હોય તો મને માફ કરજો. એક વાતનો વિચાર કર્યા વગર અત્યારે બાયું નાકો દેવા જાવ હોય હાથ દે ઉઠી તો કાકડિયા ઠેકાણે કરે. કોઈ વસ્તુ ઠેકાણે નહીં કરવાની, કોઈ ભલામણ નહીં. અને વીરબાઈ માં આંતા થઈ ગયા સાધુ ભેગા. ઓ ભાઈ આના ઇતિહાસ અમર હોય. અને મોર સાધુ ને વાહે વીરબાઈ માં આવી લાગ્યા કે આલે બાવા આને તું લેતો જા, આની કીરે ભગવાન આવે. અને આગળ ગયા તા સાધુ મહારાજે વિચાર કર્યો કાને નાખવી ક્યાં લઈ જાવ. ભગવાનને ભૂલો પાડી ગયા દેશની આર્યનારી એવી. અને પછી સાધુડે મહારાજ એમ કહેવાય કે વીરબાઈને લઈને ક્યાં ગયા કે સીમાડે સપને